મીડિયા અને સરકાર એકબીજાના પર્યાય છે। સરકાર મીડિયા મારફતે પોતાની યોજનાઓ અને જાહેરાતો નાગરિકો સુધી પહોંચાડે છે, ત્યારે મીડિયા અને સરકાર બંનેના સંબંધો સુમેળભર્યા બની રહે તે લોકશાહીમાં ખૂબ જ જરૂરી છે। પણ વડોદરામાં ભાજપ શાસિત કોર્પોરેશનના શાસકો સત્તાના નશામાં ચૂર છે। છેલ્લા ઘણા સમયથી વડોદરા કોર્પોરેશનના ભાજપના શાસકો અને હોદ્દેદારો મીડિયાને યેન કેન પ્રકારે ટાર્ગેટ કરી રહ્યા છે। શાસકો વચ્ચે અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે, જેને લઈને મીડિયાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। મીડિયાની સ્વતંત્રતા પર તરાપ મારવાની કોશિશ કરવામાં આવી રહી છે। લોકશાહીમાં મીડિયા ચોથી જાગીર છે, જેને રોકવાનો પ્રયાસ વડોદરા પાલિકાના હોદ્દેદારો કરી રહ્યા છે। મીડિયાને સવાલ ન પૂછવા, ઓફિસમાં નહીં ઘૂસવા દઈએ એવી ધમકી આપવી, કોર્પોરેશનના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો જેવા નિર્ણયો લઈ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ જે ઇમરજન્સી લાદી હતી તેની યાદ તાજી કરી રહ્યા છે। આજે આ તમામ ઘટનાઓને લઈને વડોદરા મીડિયા ક્લબના પ્રમુખ અજયભાઈ દવેની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસમાં બેઠક યોજવામાં આવી હતી। કોર્પોરેશનના સત્તાધીશોએ મીડિયા સાથે લડી લેવાનો મૂડ બતાવી દીધો છે, ત્યારે હવે વડોદરા મીડિયા ક્લબે એક ખાસ બેઠક યોજી આગામી દિવસોમાં મીડિયા જગતની સ્વતંત્રતા અને સમાન જાળવી રાખવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે। શહેરની લાખોની જનતાની સુખાકારીની જેમની જવાબદારી છે, વિકાસની નહીં કે વિનાશની જેમની જવાબદારી છે, એવી પાલિકામાં આજકાલ શું બની રહ્યું છે સૌ કોઈ જાણે છે। મીડિયાને ટાર્ગેટ કરીને પોતાના પ્રાઇવેટ સ્કોર સેટલ કરવાનો એક ધંધો ચાલી રહ્યો છે, કારણ આખરી વર્ષ છે, અનેકને ખબર છે કે એમને ટિકિટ મળવાની જ નથી, એટલે જતાં જતાં બીજાનું પણ પૂરું કરી નાખવું એવી કદાચ માનસિકતા ધરાવતા તત્વોએ ગઈકાલે શું કર્યું અને અગાઉ પણ શું કર્યું છે એની સૌને જાણકારી છે। કોઈ લડાઈની શરૂઆત કરે તો અંત લાવવાની જવાબદારી અમારી પણ છે, કારણ કે આ તો પ્રજાને માટે લડત અમારે પણ લડવી પડે એમ છે। જે જીપીએમસી એક્ટમાં કોઈ પ્રોવિઝન જ નથી અને એવી જાહેરાતો કોઈ ડાયસ પરથી કરતું હોય તો એ ચલાવી ના લેવાય। વડોદરા મીડિયા ક્લબ તરીકે અમે જે લડતની શરૂઆત થઈ છે એ લડતને કયા માર્ગે લઈ જવી એમને આવડે છે અને અમારે જાહેરાત કરવાની કોઈ જરૂર નથી, પરંતુ જેમણે શરૂ કરી છે આ લડાઈ એમણે સમજવું જોઈએ કે અંત એમના લાભમાં નહીં હોય। હવે પછીની આવી કોઈ પણ કોશિશનો જડબાતોડ જવાબ પણ મળશે એટલું સત્તાધારીઓ સમજી લે, કારણ કે સત્તાધારીઓમાં જે જૂથબંધી છે એ જૂથબંધી હવે પાલિકામાં મીડિયા વિરુદ્ધ છતી થઈ રહી છે। મીડિયાના કોઈને હાથો બનાવીને પોતાના સ્કોર સેટલ કરવાનો જે ધંધો છે એ ધંધો બંધ કરવાની જરૂર છે, બાકી તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો।